નમસ્કાર મિત્રો, ધ વાવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। આજે અમે એવા એક સમાચાર આપની વચ્ચે લઈને આવ્યા છીએ કે આપણો જે પરિવાર છે, ધ વાવડનો જે પરિવાર છે, તળાજા, ભાવનગર અને સમગ્ર ગુજરાતનો જે ધ વાવડ સાથે જોડાયેલો પરિવાર છે, એમની માટે અને અમારી માટે પણ એક ખુશીના સમાચાર છે। આપણો પરિવાર જે આજથી થોડા દિવસો પહેલાં આપણે એમ કહી શકીએ કે અમે એક બીજ રોપેલું, એ આજે 10,000 લોકોની સંખ્યાવાળું વટવૃક્ષ બની અને આપણી સામે અત્યારે ઉભરી રહ્યું છે। ત્યારે અમારી સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોને પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ। અમે હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ કે વિવાદ કરતાં સંવાદ કરી અને કેમ લોકોના પ્રશ્નોનો આપણે નિરાકરણ લાવી શકીએ। નાનામાં નાના સરપંચથી લઈ અને સાંસદ સુધીના તમામ લોકોને બોલવાનો મોકો મળે, એમણે શું કર્યું, એમને શું કરવું છે, એમની રજૂઆત કરવાનો એમને મોકો મળે, એ માટે ધ વાવડ હંમેશા પ્રયત્નશીલ રહેશે। એ સિવાય આપણા મનોરંજન માટે સંવાદ, સફર અને સમાચાર, આ 3 મુદ્દાને લઈ અને ધ વાવડ આપની વચ્ચે આવી રહ્યું છે। હજી પણ અવનવા વિચારો, અવનવા વિડીયો સાથે અમે આપની વચ્ચે હંમેશા આપને જોવા મળશું, તો હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો। અને ખાસ મિત્રો, જે 10,000 જેવી મોટી સંખ્યામાં જે સબસ્ક્રાઈબર અમારા છે, અમારી સાથે કાયમી માટે તમે જોડાયા છો। અમે આપને ખાતરી આપીએ છીએ કે આપણા મનોરંજન માટે, આપની માહિતીમાં વધારો કરવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું। એટલું જ નહીં, પરંતુ આજ દિવસ સુધીમાં લાખો લોકો અમને જોઈ ચૂક્યા છે, અમારા વિડીયોને જોઈ ચૂક્યા છે, લાખો લોકોએ અમને શેર કરી અને બીજા લોકો સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ઘણા બધા રાજકીય નેતાઓ પણ અમને જોઈ ચૂક્યા છે, તેઓએ અમારા પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ કઈ અમને માર્ગદર્શન પણ આપ્યું છે। ત્યારે અમારા આવા ને આવા વધારે વિડીયો જોવા અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો। ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા વોટ્સઅપ, સાથે સાથે યુટ્યુબ, આ તમામ માધ્યમમાં હવે ઉપલબ્ધ છે ધ વાવડ। અંતે મિત્રો, હું એ કહેવા માંગીશ કે જો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો, તમારા સ્નેહીજનો અને તમારી આજુબાજુમાં જે લોકો તમારી સાથે જોડાયેલા હોય તમામને અમારી ચેનલની લિંક શેર કરી અમારી સાથે જોડાવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ।